અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે દર વર્ષની પરંપરા મુજબ પ્રધાનમંત્રી મોદીએ પ્રસાદ મોકલાવ્યો। મગ, જાંબુ, કેરી, સૂકા મેવા અને અન્ય ફળોની છાબડી મંદિરે મોકલાવી। પ્રધાનમંત્રી તરફથી ભાજપના અગ્રણી નેતા પરિંદુ ભગત સહિત અન્ય આગેવાનોએ પ્રસાદ પહોંચાડ્યો। આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન માટે વિશેષ જે પ્રસાદ છે તે પોતાના પ્રતિનિધિ મારફતે મોકલાવ્યો છે। આપ જોઈ શકો છો, વિવિધ લીલા ફળો છે, સૂકા મેવા છે, મગ છે, જાંબુ છે, ચોકલેટ છે, આ સહિત જેટલા પણ જુદા જુદા પ્રસાદ છે તેના આખા કહી શકાય કે બાસ્કેટ વિશેષ સુશોભન સાથે તેમને મોકલ્યા છે। વર્ષોની પરંપરા છે। નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી આ પરંપરા તેઓ નિભાવી રહ્યા છે અને હવે પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી સતત આ પરંપરા તેમને જાળવી રાખી છે। એટલે આ વર્ષે પણ તેમના ખાસ પ્રતિનિધિ છે પરિંદુ ભગત, જે ભાજપના અગ્રણી નેતા છે, તેમની સાથે ભાજપના અન્ય કાર્યકરો પણ આ પ્રસાદ લઈ અને મંદિર ખાતે પહોંચ્યા છે, જેનો ભગવાનને ભોગ ધરાવવામાં આવશે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।